જાસૂસી નેટવર્કનો પર્દાફાશ। આઈએસઆઈએસ માટે કામ કરતા 2 જાસૂસ એટીએસના સકંજામાં। બંને જાસૂસ પાકિસ્તાનના સંપર્કમાં। ગુજરાત એટીએસે ગોવાથી રશ્મિન રવિન્દ્રપાલ નામની મહિલા અને દમણમાંથી એકેસી નામના આરોપીની ધરપકડ કરી છે। બંને આરોપી પાકિસ્તાનના સંપર્કમાં હતા અને આઈએસઆઈએસ માટે કામ કરતા હોવાનો ખુલાસો થયો છે। બંને આરોપી સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરી માહિતી આઈએસઆઈએસને પહોંચાડતા હતા। આરોપી એકેસી નિવૃત્ત આર્મી સુબેદાર છે અને પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવામાં મદદ કરતો। ગુજરાત એટીએસની તપાસમાં ખુલાસો થયો કે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીનો અંકિતા શર્મા નામ ધારણ કરી નિવૃત્ત આર્મી સુબેદાર અજયકુમાર સુરેન્દ્રસિંહ સાથે તેમના નાગાલેન્ડ પોસ્ટિંગ સમયે વર્ષ 2022માં સંપર્કમાં આવ્યો હતો। જે બાદ પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવ્સ અજયકુમાર પાસેથી આર્મીના યુનિટ પોસ્ટિંગ મૂવમેન્ટ વગેરે માહિતી મંગાવવામાં આવી હતી। અજયકુમારે અધિકારીઓની બદલી અને જુદી જુદી યુનિટોની મૂવમેન્ટ અંગેની માહિતી પાકિસ્તાની જાસૂસોને પહોંચાડી હતી। તપાસ દરમિયાન રશ્મિન રવિન્દ્રપાલનું નામ સામે આવ્યું, જે પાકિસ્તાની હેન્ડલરો માટે મહત્વપૂર્ણ માધ્યમ તરીકે કામ કરતી। રશ્મિને સેનાની ગુપ્ત માહિતી માટે અમુક લોકોને ફસાવવાની કામગીરી પણ કરી હોવાનો ખુલાસો થયો છે। પાકિસ્તાની હેન્ડલરોએ રશ્મિનને ભારતીય આર્મીના અમુક યુનિટ્સના યુદ્ધાભ્યાસ અને મૂવમેન્ટ અંગે ખાસ તપાસ કરવા જણાવ્યું। નાણાકીય વ્યવહારોથી રૂપિયા મેળવવા રશ્મિને એરટેલ પેમેન્ટ બેંકમાં નવું ખાતું પણ ખોલાવ્યું હતું। આઈપી એડ્રેસની ચકાસણી કરતા અંકિત શર્મા ઉર્ફે રાધિકા પાકિસ્તાનના મુલતાન અને સરગોદાથી અબ્દુલ સત્તાર અને ખાલિદ વીપીએન અને મલેશિયન નંબરનો ઉપયોગ કરી ઓપરેટ કરતા હોવાનો ખુલાસો થયો છે। ગુજરાત એટીએસની ટીમે પકડેલા દેશના બંને ગદ્દારોને આજે ખેડા કોર્ટમાં રજૂ કરાયા, જ્યાં ખેડા કોર્ટે અજય સુરેન્દ્રસિંહ અને રશ્મિન રવિન્દ્રપાલને 16 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા। રિમાન્ડ દરમિયાન આરોપીના બેંક ખાતા અને નાણાકીય વ્યવહારોની તપાસ કરાશે। સોશિયલ મીડિયા એકાઉન્ટ અને મોબાઈલ ફોનની પણ તપાસ કરવામાં આવશે।